ઇન્ટ્રોસ તો બહુ જોરદાર છે. હલો જય. કેવું છે? અરે મોગા ઘરમાં અમે આવીએ. આવો આવો બેસો યાર તમારી વાત ન થાય હે ખરેખર. પ્લીઝ. શું કહો તબિયત પાણી? બસ સારું ચાલે છે. તો કેમ ઘર જોયા કરો છો આ રીતે? ખરેખર જોરદાર બનાવ્યું એમ યાર. ને બસ તમે તો આયા સેમ્પલ તમે હાઉસમાં તમે શું વિચારતા હો છો કે આટલું બધું સરસ રીતે મેનેજ કરવું? સેમ્પલ હાઉસમાં એવું છે કે આપણે જે સ્કીમમાં બતાવવાનું હોય જે લગાવવાનું હોય એટલું તો અહીંયા બતાવવું જ પડે આપણે. હા. તો જ લોકોને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. કેમ કે સમજો બિલ્ડિંગ તો 3 વર્ષે બનશે. આજે ક્લાયન્ટને સમજવું હોય કે 3 વર્ષે વસ્તુ કેવી બનવાની છે એના માટે આપણે સેમ્પલ હાઉસ બનાવીએ છીએ. આ કેવું છે અમારું પ્રતિબિંબ છે જે સ્કીમ બનવાની છે ને એનું. પણ એમ સમજી લો કે આ જ જગ્યા ઉપર બેઠા છીએ હમ. એ અહીંયા શું આવવાનું? અહીંયા તો ભવિષ્યમાં ગાર્ડન બનશે. આ ગુડાનો પ્લોટ છે. અહીંયા અચ્છા. ભવિષ્યમાં ગાર્ડન બનવાનું છે. પણ અત્યારે આપણે શું કર્યું છે અહીંયા સેમ્પલ હાઉસ બનાવ્યું. કેમ કે સ્કીમ પર મારે કંઈક બનાવવું હોય ને તો મારે વર્ષ 2 વર્ષ નીકળી જાય ઉપર બનાવતા. એટલે મારે કંઈક તો બતાવવું પડે ને લોકોને. એટલે આ વસ્તુ આપણે એટલે બનાવી છે. તો સેમ્પલ હાઉસમાં હું એન્ટર થયો. ખરેખર બહુ મસ્ત લાગે. તો લિવિંગ રૂમનો શું કોન્સેપ્ટ હતો? તમે જ્યારે બી આ પ્રોજેક્ટનું કંઈક સેટ કરતા હતા લેઆઉટ ને પ્લાનિંગ, તો લિવિંગ રૂમમાં તમે શું વિચાર્યું? સો લિવિંગ રૂમમાં કેવી વસ્તુ છે કે કોઈ બી મહિલા હોય ઘરની કે કોઈ બી સદસ્ય હોય આજે 80% ટાઈમ છે ને લિવિંગ રૂમમાં નીકળતો હોય છે. રાઈટ. જેટલો જાગીએ છે એની વાત કરું છું. સુઈ ગયા એની વાત અલગ છે. પણ જાગતા વાળો ટાઈમ આપણે 80% લિવિંગ રૂમમાં રાખીએ હા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એમાં ઓપનનેસ આપણને મળવી જોઈએ. ઓકે. પ્લસ આપણે લિવિંગ રૂમમાં બેઠા હોય ને તો આપણે ચારે દિશામાં દેખાવું જોઈએ કે શું વસ્તુ ચાલી રહી છે, શું કામ ચાલી રહ્યું છે. એટલે એક ઓપનનેસ ને આપણી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. એ સિવાય આપણને જે સિટિંગ એરિયા મળે ને એમાં આપણે સમજો કે 5-7 લોકો બેસી શકે એવો એટલો તો લિવિંગ રૂમ મળવો જ જોઈએ. કોઈ વખત ગેસ્ટ આવ્યા, કોઈ વાર તહેવારે અને અહીંયા જગ્યા જ ના હોય તો શું કરવાનું? એટલા માટે જે ડાઇનિંગ ને આ બધું ઓપન કોન્સેપ્ટ. હા, એટલે આપણો ઓપન કોન્સેપ્ટ. જેમ કે અત્યારે કેવું છે મોડર્ન ફેમિલીઝમાં ઓપન કલ્ચર વધારે થઈ ગયું છે. આજે મુંબઈ, દિલ્હી જેવી મોટી મોટી સિટીઝની અંદર તો કેવું છે ઘર એટલા નાના નાના હોય છે ને કે લોકો એક જ રૂમનો મલ્ટિપલ રીતે ઉપયોગ કરતા હોય છે. એટલા માટે હવે ઓપન કિચન કોન્સેપ્ટ છે, ઓપન ડાઇનિંગ કોન્સેપ્ટ છે એ લોકોને વધારે આવે છે. કેમ કે અહીંયા શું છે ન્યુક્લિયર ફેમિલી હોય એટલે લોકોને શું છે કે એકબીજા સામે જુએ, વાતોચીતો કરે, મજા આવે. આનો એક સિમ્પલ તમને લોજિક કહું ને તો આજકાલ કેવું છે હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય, રાઈટ? બંને પાસે ટાઈમ નથી હોતો. હવે માન લો કે કોઈ ઘરે વાઈફ આવી અને હવે કુકિંગ કરે છે અને હસબન્ડ લિવિંગ રૂમમાં બેઠો છે તો હવે કિચન દૂર હોય, ડાઇનિંગ રૂમ દૂર હોય, ડ્રોઈંગ રૂમ દૂર હોય ને તો એકબીજાનું મોડું જ ના જોઈ શકે. અહીંયા તો કેવું છે બેઠો હસબન્ડ બેઠો છે ને ત્યાં વાઈફ કુકિંગ કરી રહી છે. બંને વાતોચીતો કરતા કરતા કામ થઈ શકે. ટોન્ટ મારવાનું બી ચાલુ રહે. મજાક મસ્તી બી ચાલુ રહે. એટલે જેટલો ટાઈમ સમય મળે છે હસબન્ડ વાઈફને એ યુટિલાઇઝ કરી શકે. ઓકે, રાઈટ. લો કેવું ભાઈ કોફી. અરે થેન્ક યુ. ચીયર્સ. તો એક પર્સનલી ક્વેશ્ચન છે કે મેરેજ લાઈફ જો ટકાવી હોય, કારણ કે ફ્યુચરમાં હવે થઈ જશે મારા મેરેજ, તો ટકાવી રાખવી હોય તો શું કરવું જોઈએ? વાઈફને ખુશ રાખવી હોય જો આમાં કેવું છે તમારે પરસ્પર એકબીજાને હેલ્પ કરવી પડે. એટલે જો 4 દિવસ એ કુકિંગ કરે ને તો 3 દિવસ તમારે કરવું પડે. એમ કે પ્રેમનો રસ્તો છે ને પેટમાંથી જ ચાલુ થાય. સિમ્પલ વસ્તુ છે આ. પણ તકલીફ એ છે કે એને ઓછું આવડે છે, મને વધારે બનાવતા આવડે છે. કઈ વાંધો નહીં, તો 4 દિવસ તમારે બનાવવાનું, 3 દિવસ એ બનાવશે. શું આ કિચન આ જે પ્રમાણે તમે સેટ કર્યું છે એ પ્રમાણે શું લોજિક હતું લાઈક આવી રીતે બનાવું? સો બેઝિકલી અમારો જે કોન્સેપ્ટ છે ને આખો ઓપન કિચનનો કોન્સેપ્ટ છે. આ બાજુ આપણે સ્ટોર આવી જાય છે એટલે તમારે ઘર વખરીની સામાન બધું અહીંયા સ્ટોર થઈ જાય. આ બાજુ આપણું વોશયાર્ડ છે જ્યાં શું કર્યું છે આપણે બહાર બી એક ઓપન પ્લેટફોર્મ આપ્યું છે. એટલે ઘણી વખત કેવું થાય કે કંઈક આપણે એવી વસ્તુ બનાવતા હોઈએ કે ઘરમાં વાસ ના જ પ્રેસી જાય એટલા માટે આપણે બહાર બી એક પ્લેટફોર્મ આપ્યું છે. પ્લસ એક વેટ સ્પેસ બી આપ્યું છે. બહાર પ્લેટફોર્મ છે, બહાર બી પ્લેટફોર્મ આપ્યું છે અને બહાર વેટ સ્પેસ બી છે. એટલે ત્યાં શું છે કપડાં છે, વોશિંગ મશીન છે, એ બધું ત્યાં સેટ થઈ જાય. પ્લસ અમે અહીંયા છે ને આખું આઇલેન્ડ આપેલું છે, આઇલેન્ડ સ્પેસ આપી છે. એટલે કેવું થાય કે અહીંયા કોઈ કુકિંગ ચાલતો હોય, લાઈવ કુકિંગ કરતા હોય, તમે અહીંયા બેઠા હોય, તમારા વાઈફ કુકિંગ કરતા હોય, અથવા માની લો કે તમને કુકિંગનો શોખ છે, તમે અહીંયા કુકિંગ કરો, તમારા વાઈફ અહીંયા બેઠા છે, તમે કંઈક ફ્રેશ બનાવ્યું, સીધું અહીંયા તમે સર્વ કરી દીધું, તમારે જોડે જોડે વાતો બી થઈ જાય, તમારું રિલેશનશિપ બી સચવાઈ જાય અને પેટ બી ભરાઈ જાય. પોઈન્ટ છે. અને આ એ સ્ટોર છે આપણો. એની અંદર આપણે જે બી તમારે સામાન સ્ટોર કરવો હોય એ આપણે કરી શકીએ. પ્લસ અહીંયા આગળ કેવું છે આપણે આખું સ્લેબ ને બધું કરેલું જ છે. એટલે તમારે બધી જ વસ્તુઓ ઇનફ સ્પેસ. આપણે એક ન્યુક્લિયર ફેમિલી માટે જેટલું તમારે સામાન જોઈએ બધું તમારે આરામથી સ્ટોર થઈ જાય. મારા મમ્મીને કેવું છે કે એમને તો પીપળા પડવા જોઈએ. પીપળા અરે ને પીપળાની સ્પેસ નીચે 3 પીપળા તમારે આરામથી આવી જાય અહીંયા આગળ. અચ્છા, ઓકે. યસ. બરોબર. સો બહુ ખરેખર કોફી બહુ સરસ છે. બટ જય અત્યારે તમે સ્પિરિચ્યુઅલિટી પછી લાઈક તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સના ફીડમાં આપણે જોતા જોઈએ Right. કેટલા બધા વાસ્તુ માટે બિલીવ કરતા હોય બરોબર છે. અને એ બધી વસ્તુ તો આપણે એ વસ્તુમાં બિલીવ કરો છો એઝ અ બિલ્ડર તમે? બિલકુલ. બીકોઝ આજે કેવું છે આપણા મધર ફાધર હતા ને એ તો વાસ્તુમાં બિલીવ કરતા હતા, રાઈટ? આપણે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ મકાન બનાવીએ છીએ ત્યારે વાસ્તુનું ધ્યાન રાખીએ જ છે.
પણ ફ્લેટની અંદર હવે કેવું થયું છે કે જે ન્યુક્લિયર ફેમિલી વાળા મારી પાસે આવે છે, જે મોડર્ન ફેમિલીઝ આવે છે ને, જે યંગસ્ટર્સ, એ બી વાસ્તુમાં બહુ બિલીવ કરે છે. આઈને પહેલો જ પ્રશ્ન એ પૂછે છે કે ભાઈ તમારા ઘર વાસ્તુ કમ્પ્લાયન્ટ છે કે નહીં. એટલે જ્યારે અમે બી પ્લાન ડિઝાઇન કરીએ ને ત્યારે વાસ્તુનું બહુ મોટું ધ્યાન રાખતા હોઈએ છે. તમે સમજો આજે ઓપન કિચનની મેં વાત કરી, કેમ કરી? કેમ કે એની અંદર શું સનલાઇટ આવે, હવા ઉજાસ આવે. ફ્લેટની અંદર ઓપન હોય ને એટલું તમારે જે એબેન્ડન્સ જે કહેવાય છે ને, આજે મેનિફેસ્ટેશનના વર્લ્ડમાં જે વર્ડ છે એ વધારે તમારા ફ્લેટની અંદર આવે. બીજી વસ્તુ શું થાય છે કે વાસ્તુની અંદર આપણે હંમેશા ડોર છે ને ઈસ્ટ વેસ્ટ રાખીએ છીએ. પછી એક મંદિરનું એક નાનું અમથું આપણે મંદિરનું પ્રોવિઝન બી કરતા હોઈએ છીએ. એટલે આ બહુ બેસિક વસ્તુઓ છે આપણે વાસ્તુમાં ધ્યાન રાખીએ. બાકી તો કેવું થાય, તમે સમજો હું એક ફ્લેટમાં વાસ્તુ સેટ કરું ને તો બીજો ફ્લેટ તો એનું મિરર ઇમેજ હોય, એટલે વાસ્તુ ઊંધું થઈ જાય. ત્રીજો ફ્લેટ એનું મિરર ઇમેજ હોય. એટલે દરેક ફ્લેટમાં આપણે વાસ્તુ સેટ ના કરી શકીએ, પણ બેસિક જે વસ્તુ હોય ને, ટોપ 3 ટોપ 5 થિંગ્સ, એ આપણે વાસ્તુનું ચોક્કસ ધ્યાન રાખીએ છીએ. તમે સમજો આજે મેં બાલ્કની ડિઝાઇન કરી છે ને, આ મારા બધા ફ્લેટ છે ને ઈસ્ટ ફેસિંગ છે. સનરાઈઝ થાય ને એટલે તમારી બાલ્કનીમાં પ્રકાશ આવે. એટલે તમે સમજો સવારમાં ઉઠીને તમારે સૂર્યને અર્ઘ ચડાવવું હોય ને, ખાલી બાલ્કનીમાં જઈને તમે લોટાથી અર્ઘ ચડાવી શકો. એવી રીતની આપણે બાલ્કની સેટ કરી છે અહીંયા આગળ. અચ્છા, તો બાલ્કની બહુ ખરેખર સારી લાગે. આવો તમારે બાલ્કની જોઈએ તો જોવા જઈએ પ્લીઝ. સો આ રીતની આપણી મોટી બાલ્કની છે. આ બાલ્કનીની સાઇઝ છે 100 સ્ક્વેર ફીટ, એટલે બહુ જાયન્ટ બાલ્કની કહેવાય. પ્લસ આ જે વ્યૂ છે ને આખો ઈસ્ટ ફેસિંગ વ્યૂ છે. સવારનો સૂરજ ઉગે ને તમારે અહીંયાથી, એટલે પહેલો જ તમારે છે ને પ્રકાશ બાલ્કનીમાં આવે. અને અહીંયા બહુ સરસ મજાનું મહાદેવજી અને હનુમાનજીનું 500 વર્ષ પુરાણું મંદિર છે. એટલે જે લોકો સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કરતા હોય, ભગવાનમાં બિલીવ કરતા હોય, એમના માટે તો આ જે ફેસ છે ને એ બેસ્ટ છે. આવો મંદિર બાલ્કનીમાં આવો, સૂર્યને અર્ઘ ચડાવો, મહાદેવજીના દર્શન કરો અને દિવસ શરૂ કરો. ટોપ ફ્લોર કયો છે આપણે? આમાં ટોટલ 14 માળની સ્કીમ છે. તો 14માં ધારે કે હું ટોપ ફ્લોર પર લઉં તો અમને ઓપન વ્યૂ મળવાનો. બહુ જોરદાર ઓપન વ્યૂ, કેમ કે બાજુમાં ગાર્ડન છે. આપણે આ જે અત્યારે બેઠા છે ને જગ્યાએ આખી ગાર્ડન એરિયા છે, એટલે ફૂલ ઓપન વ્યૂ છે. અને અહીંયા એક સરસ મજાનો નાનો અમથો લેક બી છે. એટલે એકચ્યુઅલમાં આ જે ફેસની બાલ્કની છે ને એ બધી ઈસ્ટ ફેસિંગ, સનરાઈઝ ફેસિંગ, મંદિર ફેસિંગ, લેક ફેસિંગ, તમે કહો એટલા ફેસિંગ છે આ બાલ્કનીની અંદર. અચ્છા, એ બધું તો ઠીક છે, પણ બાલ્કનીમાં જ્યારે બી આઈ થિંક તમે જ્યારે પર્સનલી ટાઈમ વિતાવો, રાઈટ, લાઈક તમને બાલ્કનીમાં સૌથી વધારે કરવું શું ગમે? મને છે ને મ્યુઝિક સાંભળવું ગમે, અને કાં તો હું વિડીયો જોતો હોઉં અથવા તો બુક વાંચતો હોઉં. પણ મને જ્યારે પીસ જોઈતું હોય ને ત્યારે હું બાલ્કનીમાં આવીને બેસું, કેમ કે બાલ્કની ઇઝ વન ઓફ માય ફેવરેટ પ્લેસ ઇન ધ હોલ અપાર્ટમેન્ટ. ત્યાં બેસ્ટ વસ્તુ છે, કોફી મગ, મ્યુઝિક એન્ડ બુક, પરફેક્ટ. જે પ્રમાણે તમે અહીંયા બાલ્કની ડિઝાઇન કરી છે તો એ પ્રમાણે લાઈક તમારે સજાવવી હોય બાલ્કની તો કેવી રીતે સજાવો? જો આમાં કેવું છે, મને સજાવવામાં તો કેવું છે, નાની નાની લાઇટિંગ્સ હોય, નીચે મસ્ત કાર્પેટ હોય, એક કોર્નરની અંદર આપણે પ્રોજેક્ટર મૂક્યું હોય, અહીંયા આગળ આ દિવાલ પર મૂવી ચાલતું હોય અને આપણે લાંબા થઈને બેઠા હોય. જે તમારી સ્ટોરીમાં હું જોઉં છું એક્ઝેક્ટલી, એનાથી સારું કશું જ નથી. એ જ દુનિયાનું સુખ છે, બીજું કોઈ સુખ નથી. અને થોડુંક બાર વરસાદ આવતો હોય. બાર વરસાદ આવતો હોય, બિલકુલ. એના માટે તમે રેઇન વોટર ડ્રેન આપી છે કે બહુ જોરદાર વરસાદ આવે ને તમારે પાણી ઘરની અંદર નહીં આવે, તમારે બહાર નીકળી જશે. ઓકે, એટલે ફૂલ આપણે કેવું છે, જ્યારે બી પ્લાનિંગ કરીને તો નાની નાની વસ્તુનું બહુ ધ્યાન રાખતા હોઈએ, બીકોઝ ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ ઓલ અબાઉટ હેપીનેસ, સેટિસ્ફેક્શન. મટીરિયલિસ્ટિક તો છે જ કે તમે ફ્લેટ લઈ લીધો, આ કરી લીધું, પેલું કરી લીધું, પણ તમારા આજુબાજુમાં નેબર્સ કેવા છે, તમારી સોસાયટી કેવી છે, તમને ઘરની અંદર વાસ્તુ સારું ફીલ થાય છે કે નથી થતું, તમને મજા આવે છે કે નથી આવતી. કદાચ તમને ખબર હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ દરેક જમીનનું પોતાનું પ્રભુત્વ હોય. જ્યારે આપણે જમીન લઈએ ને, અમે જમીન શાંત કરાવવાની પૂજા કરતા હોઈએ, દર વર્ષે યજ્ઞ કરતા હોઈએ. આ બધું કેમ કરતા હોઈએ કે હું નથી રહેવાનું અહીંયા આગળ, પણ અહીંયા જે 168 લોકો રહેવાના છે એ લોકોને શાંતિ મળવી જોઈએ. કેમ કે આ જમીન ઉપર સમજો કે કરોડો વર્ષથી આ જમીન છે, આ જમીન ઉપર શું થયું છે આપણને ખબર નથી, પણ એને શાંત કરવું પડે. એટલે એ બધી બી આપણે પ્રેયર ને બધું ઘણું બધું કરતા હોઈએ છીએ અહીંયા જમીન ઉપર. આપણે બિલ્ડિંગ બનાવીએ એની પહેલા અને ચાલુ કન્સ્ટ્રક્શન દરમિયાન પણ. લાઈક જો હવે કેવું છે કે ટોટલી અપાર્ટમેન્ટના અંદર, ઘરના અંદર, આમ મારી સૌથી ફેવરેટ જગ્યા હોય ને તો મારો બેડ. તો બેડમાં તમે શું કર્યું છે એ જાણવું છે. ચલો તો ભાઈ બેડરૂમમાં જઈએ, તમને બતાવો બેડરૂમની અંદર આપણે કેવી રીતે ડિઝાઇન કરી છે. શું કેવું, શું વિચારો છો આટલું બધું? અરે યાર, વિન્ડો જોઈ, કેટલી મોટી વિન્ડો છે. હા, આખી મોટી આપણે તેને 16 ફૂટની ગ્લેઝ વિન્ડો આપેલી છે. તમારે અહીંથી મેં કીધું ને સનરાઈઝ ફેસિંગ, તમે અહીંયા સવારમાં ઊંઘતા હોય, સનરાઈઝ થાય ને તમને અહીંયા ફ્લેટમાંથી તમારા બેડ પરથી એટલો જોરદાર સનરાઈઝ દેખાય ને, તમારો આમ દિવસ એકદમ મસ્ત ચાલુ થઈ જાય. યાર પણ સવારે વહેલા ઉઠી જવાનું રવિવારે બી. અરે તો ઉઠી જ જવું પડે ને, કારણ સવારે ફિટનેસ કરવા નહીં જવાનું તમારે. અત્યારે ગાડીના પ્રોબ્લેમ ચાલે. અમારા નાની એવું કહેતા કે છે ને સવારમાં વહેલા ઉઠી જવાનું, પૂજા કરી લેવાની, પછી પાછું સુઈ જવાનું. જ્યારે સૂરજ માથે જાય ત્યારે 12 વાગે ફરી સુઈ જવાનું રજાના દિવસે. એટલે બહુ ચિંતા નહીં કરવી, સવારમાં ઉઠી જવું, બપોરે સુઈ જવું. પણ મને સૌથી વધારે વિન્ડો ગમે કે જે પ્રમાણેનું અહીંયા વ્યૂ મળે, રાઈટ?
સેકન્ડ થિંગ એ કે અહીંયા સ્પેસ બહુ વધી છે. આખો છે ને મેનેજ કરેલું આખો 16x12 ફૂટનો બેડરૂમ છે. જનરલી અત્યારે આટલી મોટી સાઇઝનો બેડરૂમ જોવા નથી મળતો, Okay. પણ આપણે અહીંયાથી મેનેજ કર્યું છે. એની જોડે છે ને 12 ફૂટનો ટોયલેટ છે. 12 ફૂટનો ટોયલેટ. યસ, જનરલી બાલ્કની કરતા મોટો ટોયલેટ છે, કેમ કે જનરલી કેવું છે અત્યારે 8 થી 10 ફૂટના ટોયલેટ તમને જોવા મળે. આપણે 12 ફૂટનો ટોયલેટ છે વિથ સ્ટેન્ડિંગ વોર્ડરોબ. એટલે તમારે તૈયાર થઈને જ બહાર આવવાનું, બહાર તૈયાર થવા જવાનું જ નહીં. મારા Plus- કપડાનું તો ત્યાં મૂકવાનું જતું હતું. હા, અને આ જે બાલ્કની છે ને એ બી પાછી સ્ટેન્ડિંગ છે, એટલે તમે છે ને જાળી ખોલી અને બહાર જઈ શકો. ઈધર યુ કેન પુટ પ્લાન્ટર્સ, અથવા તો તમને એમ થાય કે ના મારે બહાર 2 મિનિટ ઉભા રહેવું છે તો જઈ બી શકાય, પણ અમે સજેસ્ટ નથી કરતા. પ્લાન્ટર ઇઝ મચ બેટર, કેમ કે તમને શું છે સનરાઈઝ પ્લાન્ટેશન્સ એનો સરસ વ્યૂ તમારે આવે. બાકી ઉભા રહેવા માટે તો આપણી પાસે મેઇન બાલ્કની છે જ્યાં આપણે હમણાં બેઠા હતા. અચ્છા, ઓકે, ગુડ. યાર, અને સામેનું જ્યારે 14મા મારે હું હોય top floor પર, અને વ્યૂ, તમને સનરાઈઝ લેક અને ગાર્ડન બધું દેખાતું હોય. અચ્છા લેક બી છે. હું એ સાચું કહું તો મારો વિચાર એવો હતો કે કદાચ એવો સી વ્યૂ હોય હા, અને જે પ્રમાણે અહીંયા આમ જોતા હોય તો બહુ નાનો લેક છે પણ છે ખરા લેક. એક વોટર એન્ટિટી, એક વોટર બોડી તમને મળી રહે છે અહીંયા જોવામાં. કેપિટલમાં એ છે, ગાંધીનગર કેપિટલ. હા. બહુ છે. બિલકુલ બિલકુલ. અને ગ્રીનરી, સી ગાંધીનગર ઇઝ ઓલ ફેમસ ફોર ધેર ગ્રીનરી. અને અહીંયા તમને જે ગ્રીન લશ વ્યૂ આવે છે ને, સ્પેશિયલી ચોમાસાની અંદર, હું છે ને ઘણી વખત ડ્રોન શૂટ કરાવું ચોમાસામાં, મને એમ થાય કે ઓહો કેટલું લીલોતરી, આમ જાજમ પાથરી હોય ને એવું તમને લીલોતરી દેખાય. ભલે બિલ્ડિંગ, કોન્ક્રીટ, જંગલ ધીમે ધીમે થઈ રહ્યું છે, પણ સ્ટીલ ધેર ઇઝ સો મચ ગ્રીનરી. એટલે તમે 10મા માળ, 12મા માળ, 14મા માળ બાલ્કનીમાં ઉભો હોય, તમને જે વ્યૂ આવે ને, આલા ગ્રાન્ડ વ્યૂ આવે તમારો, જોરદાર. પણ માની લો આ તો પહેલો બેડરૂમ છે, તો પછી સેકન્ડ તો નાનો જશે. સેકન્ડ બી આ જ સાઇઝનો છે, શું સેમ ટુ સેમ. ત્રીજો બેડરૂમ છે ને એ થોડો નાનો છે, કેમ કે ગેસ્ટ માટે, એટલે બહુ રોકાય નહીં ને એટલા માટે. પણ પેલો જે હસબન્ડ વાઇફ નો રૂમ અને જે કિડ્સ બેડરૂમ છે ને એ તો સેમ સાઇઝના જ રાખ્યા છે આપણે. સિરિયસલી? યસ, આવો બીજો બેડરૂમ બતાવું તમને. તો આ મોટો બેડરૂમ છે કે પેલો? ના ના, આ તો કિડ્સ બેડરૂમ છે, આ માસ્ટર બેડરૂમ નથી. માસ્ટર બેડરૂમ તો પેલો હતો. કિડ્સ બેડરૂમ છે? હા. સિરિયસલી? યસ. કેટલા બાય કેટલાનો છે? આ બી 16x11 નો જ છે. પેલો બી 16 ફૂટનો હતો, આ બી 16 ફૂટનો છે. આપણે હસબન્ડ વાઇફ નો રૂમ ને કિડ્સ બેડરૂમ સેમ જ રાખ્યું છે. પૂછો કેમ? કેમ? કારણ કે કિડ્સ ને કેવું છે કે એને હજુ તો ડ્રેસિંગ ટેબલ આવે, એને ભણવાનું આવે, એનો પોતાનો કિડ્સ વોર્ડરોબ હોય, 2 છોકરા હોય તો બંને જણાનો સામાન આવે. એટલે એના માટે છે ને આપણે આ બેડરૂમ બી મોટો જ બનાવ્યો છે. અચ્છા, ઓકે. તો તમે જ્યારે નાના હતા તમને તમારો રૂમમાં તમે શું એલિમેન્ટ ગોઠવતા હતા? અમે જ્યારે નાના હતા ને ત્યારે તો હું તો કેબિનમાં સૂતો હતો. મારે તો એલિમેન્ટ હતા જ નહીં. મેં મારી અડધી જિંદગી કેબિનમાં ગઈ છે. આ તો હવે રૂમ આપણને મળતા થયા છે. આજકાલના છોકરાઓને રૂમ જોઈએ છે. બાકી એવું નહીં. આપણે તમે જોયા હશે કે જ્યારે મૂવીઝમાં આપણે જોતા હોય રાઈટ, જે આપણે 90s તો લાઈક રવિના ટંડનના ફોટોઝ હોય યા તો ભાઈ સચિનના હોય ક્રિકેટ, તો તમે એવું કોઈ વિચાર્યું ડ્રીમમાં? મારા બેડરૂમમાં હતો સચિનનો ફોટો હતો અને વિનોદ કાંબલીનો ફોટો હતો. બીકોઝ મારે શું હતું, હું જ્યારે નાનો હતો ત્યારે મારે ક્રિકેટર બનવું હતું. પણ 10મું ધોરણ આવ્યું ને પછી મમ્મીએ કીધું બેટ મૂકી દો ભાઈ, હવે બહુ આપણે રમવું નથી. કોઈ આપણે કોઈ સ્ટેટ લેવલમાં કે નેશનલ લેવલ પર જવાની તમારી તેવડ નથી, એટલે તમે ભણવાનું કરો, ક્રિકેટ વિકેટ મૂકો. પણ આજે મારા મમ્મી એમ કહે છે કે મેં તને 10મા ધોરણમાં ના રોક્યો તો આજે કદાચ તું મુંબઈ ઇન્ડિયન્સમાંથી રમતો હોત. પણ કેવું છે, આજકાલના કિડ્સને જોઈએ છે આ બધી વસ્તુ, કેમ કે હવે બહુ મોડર્ન વસ્તુ થઈ ગઈ છે. આપણા વખતે કેવું હતી, સરકારી સ્કૂલ હતી, ગુજરાતી માધ્યમિક સ્કૂલ હતી, એવું હતું. હવે લોકો ઇન્ટરનેશનલ સ્કૂલમાં જતા થયા છે, ત્યાં હાઈફાઈ ઘરના છોકરાઓ આવતા હોય. એટલે આજકાલના કિડ્સને બી છે ને આ બધી વસ્તુ જોઈએ છે. બીજું શું છે, આ ગેમિંગ કરવું છે લોકોને. આજકાલ તો કેવું છે કે હવે હું એ જ કહેવાનું હતું, ગેમિંગ લોકો કરે છે. અને ઇટ ઇઝ ઓલ્સો કે તમે આજે યુટ્યુબર છો, તમે આજે ઇન્સ્ટાગ્રામર છો, તમે આજે ગેમર છો, દેટ ઇઝ ઓલ્સો સમ સોર્ટ ઓફ થિંગ દેટ યુ આર ડુઇંગ ફોર યોર સેલ્ફ. તો આજકાલની પેરેન્ટ્સ ને આ બધું અલાઉ કરે છે કે હા ભાઈ તમે કરો, કેમ કે એમને ખબર પડી ગઈ છે ઇમ્પોર્ટન્સ. એટલા માટે આપણે આટલો મોટો બેડરૂમ કેમ બનાવ્યો કે બચ્ચાઓને પોતાની ક્રિએટિવિટી દર્શાવવા માટે જગ્યા મળે. બીકોઝ તમે નાના નાના રૂમમાં બચ્ચાઓને મૂકી દો ને તો ભાઈ એમનું મન બી એવું જ થઈ જાય. એટલે આપણે મોટો રૂમ બનાવ્યો છે કિડ્સ માટે પણ. હું વિચારી રહ્યો હતો કે યાર અહીંયા જો આ રૂમ કદાચ મારા જોડે હોત તો તમે ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોત. લાઈક પહેલા તો મારા માટે ઘરમાં આવું એન્ટર થવું સૌથી પહેલા આવે છે બેડ. રીઝન કે મને કેવું કે મને આખા દિવસની શાંતિ 15 મિનિટ માટે તો મારે બેડમાં જવું જ જોઈએ. સવાલ જ નથી. જો હું બેડમાં ન જઉં તો હું ફ્રસ્ટ્રેટ થઈ જાઉં ને ચાલુ થઈ જાય પછી. મારે બી સેમ છે. હું ઘરે પહોંચું ને, બેગ મૂકીને પહેલો રૂમમાં જઉં, અડધો કલાક એકલું હું મારા નાઇટ ડ્રેસમાં આવીને પહેલા હું આરામથી બેસું, પડું, ટીવી જોઉં, કશું બી કરું, પછી નીચે ફેમિલીને મળવા જઉં કે બોલો હવે શું હતું. અને ઘણી વખત મને મૂવી જોવું હોય ને તો મૂવી બી મને એકલું જોવું ગમે. કારણ કે જો એકલો સાઉન્ડ બહાર રહ્યો તો આ રૂમ જોઈને મને એવું લાગ્યું કે યાર અહીંયા મસ્ત સરસ મજાની ટીવી હોત, અહીંયા મારું કોમ્પ્યુટર સેટઅપ કરેલું લાઈક સ્ટુડિયો ટાઈપ, બરાબર, ચકાચક, અને અહીંયા ગેમિંગ કરતા હોત તમે. એક દિવસ ગેમ ડન છે, ડન છે. આપણી પાસે મોટું ટીવી છે જ બહાર ડ્રોઈંગ રૂમ ની અંદર. ચોક્કસ ચોક્કસ. અરે ફીફા તો મારું ફેવરેટ, બેઝબોલ અને ફીફા મારું ફેવરેટ ગેમ છે વિડીયો ગેમ ની અંદર. તમે રમો છો? રમતો તો હું, અત્યારે નથી રમતો, પહેલા રમતો તો. હવે રમીશું. હવે રમીએ આપણે ચોક્કસ. તો હવે જે નેક્સ્ટ છે
હવે આપણો ગેસ્ટ બેડરૂમ એ નાનું છે. એ નાનો છે કેમ કે ગેસ્ટને આપણે બહુ રોકાવા નથી એટલા માટે. કેટલા બાય કેટલાનો છે? એ 10x12 નો છે. નાનું ના કહેવાય. એ મોટો જ છે પણ એમ આના કરતા કમ્પેરેટિવલી નાનો છે. સો કેવુરભાઈ આપણે આવી ગયા, આપણો ગેસ્ટ બેડરૂમ છે. ઓકે. નાનો તો નથી જ, પણ કેવું છે ગેસ્ટને કમ્ફર્ટ ફીલ થવું જોઈએ. અને આમાં બી કેવું છે આપણે અટેચ ટોયલેટ આપેલું છે. સો 3 બેડરૂમમાં આપણે અટેચ ટોયલેટ થાય ને એવી સિસ્ટમ છે એની અંદર. એટલે ગેસ્ટને એવું ફીલ ના થાય કે ભાઈ મારે વોશરૂમ જવું છે તો મારે કોઈ કોમન વોશરૂમમાં જવું પડશે, એવું એમને ફીલ ના થાય. એટલે આપણે આમાં બી આપણે છે ને અટેચ જ કરી દીધો છે વોશરૂમને. સો ગેસ્ટ ઇઝ કમ્ફર્ટેબલ. પ્લસ વન મોર પોઈન્ટ, આજે સમજો કે તમારા ઘરે ગેસ્ટ નથી આવતા, ઘણા લોકો કે ભાઈ મારા ઘરે ગેસ્ટ નથી આવતા, પણ ઘરમાં કેવું હોય કે મધર ફાધર હોય, હસબન્ડ વાઈફ હોય અને કિડ્સ હોય, તો આ રૂમને આપણે મધર ફાધરનો રૂમ કહીએ છીએ. કેમ કે એમને શું છે બહુ મોટું નહીં હોય, બહુ 16 ફૂટનો રૂમ નહીં મળે તો ચાલશે, પણ એમને શું છે કમ્ફર્ટ મળવો જોઈએ. પ્લસ કેવું છે આ બેડરૂમ અને પેલો બેડરૂમ છે ને અલગ અલગ ડાયરેક્શનમાં છે. આપણે બટરફ્લાય ડિઝાઇન છે, એટલે 2 રૂમ એક તરફ આવે, એક રૂમ બીજી તરફ આવે. સો અહીંયા જો મધર ફાધર રહેતા હોય ને પેલી બાજુ હસબન્ડ વાઈફ હોય ને તો એક પ્રાઇવસી મેન્ટેન થાય કે ભાઈ મધર ફાધર કંઈક વાત કરે છે અને હસબન્ડ વાઈફ વાત કરે છે, એકબીજાને સંભળાય નહીં, વચ્ચે ડ્રોઈંગ અને ડાઇનિંગ આવી જાય. તો એક પ્રાઇવસીનો બી બહુ મોટો પોઈન્ટ છે જે આપણે અહીંયા કેટર કર્યો છે. એટલે આ જે તમે કીધું કે બટરફ્લાય ડિઝાઇન કહેવાય એ પ્રમાણે લાઈક 2 જે બેડરૂમ છે ત્યાં આવે, એક બેડરૂમ અહીંયા આવે. આપણે એનું મેઇન કોન્સેપ્ટ શું હોય કે કોઈ બી ગેસ્ટ આવ્યું ને તો એ તમારા ડ્રોઈંગ રૂમથી આગળ પર્સનલ સ્પેસમાં એન્ટર ના થાય. જ્યારે 3 બેડરૂમ જોડે આવી જાય ને ત્યારે કેવું થાય કે ગેસ્ટ એક બેડરૂમમાં હોય, ચિલ્ડ્રન બીજો બેડરૂમમાં હોય અને હસબન્ડ વાઈફ ત્રીજા બેડરૂમમાં હોય, તો 3 બેડરૂમના દરવાજા છે ને જોડે જોડે ખુલતા હોય, એટલે એક પ્રાઇવસી મેન્ટેન નથી થતી. એટલે આપણે અહીંયા કેટર એવું કરીએ, ઓકવર્ડ ફીલ થાય. પણ આમાં એવું છે કે ગેસ્ટ છે ને તમારા ડ્રોઈંગ રૂમથી આગળ જશે જ નહીં, એટલે તમારા પ્રાઇવેટ સ્પેસમાં એન્ટર નહીં થાય. એટલા માટે આપણે આ રીતનું ડિઝાઇન કરીએ છીએ. ધેટ્સ વાય બધા બટરફ્લાય ડિઝાઇન અત્યારે બહુ સારી ડિઝાઇન છે. જનરલી જ્યારે પ્રીમિયમ ફ્લેટ આપણે લેવા જઈએ, લક્ઝરી જેને આપણે કહીએ છીએ, ત્યારે આ ડિઝાઇન યુઝ થાય છે. ઇવન 4 BHK માં બી એવું છે કે 2 બેડરૂમ આ બાજુ, 2 બેડરૂમ આ બાજુ, એ રીતની ડિઝાઇન અત્યારે લોકો જનરલી પ્રિફર કરે છે વેન ઇટ કમ્સ ટુ લક્ઝરી. કેમ કે આ છે ને બધું લક્ઝરી સેગમેન્ટમાં જ આ બધું મેન્ટેન થાય છે. અફોર્ડેબલ મિડ સેગમેન્ટમાં આટલું બધું શું છે કોઈ ડિટેલમાં પ્લાન નથી કરતું હોતું. એ ઘર તો બહુ સરસ છે. થેન્ક બે યુ. 3 ક્વેશ્ચન છે મને. બસ તો એ હવે વધારે ક્વેશ્ચન તમારા જવાબો જાણવા હોય તો આવો ઓફિસ ઉપર બેસીને આરામથી ત્યાં આગળ આપણે ડિસ્કશન કરીશું, ગહન ડિસ્કશન કરીશું. ચલો ઘર ડિસ્કશન કરીએ. ચલો. યાર કંઈક જોયેલું લાગે છે. આ ફ્રેમની વાત કરો છો? હા, આ દુબઈ ફ્રેમ છે. એટલે અચ્છા ઓકે, કોન્સેપ્ટ એવો છે ને. કોન્સેપ્ટ અમે આખો જે એલિવેશન છે ને એ ખૂબ યુનિક બનાવ્યું છે. અને આજે આપણે ફ્રેમ લીધી છે ને એ દુબઈ ફ્રેમથી અમે કોન્સેપ્ટ લીધો છે. એન્ડ વી આર કોલિંગ ધીસ એઝ અ ફ્રેમ ઓફ ગાંધીનગર અને બીજું ફ્રેમ ઓફ હેપીનેસ. એટલે આમાં એવું છે કે આપણે જે એમ્યુનિટીઝ આપીએ છીએ, જે આપણે ક્વોલિટી ઓફ લાઈફ આપીએ છીએ, અમે લોકો એવું કહીએ છીએ ક્લાયન્ટને કે જ્યારે તમે આમાં ફ્લેટ લેશો ને એટલે તમે આ ફ્રેમની અંદર એન્ટર થશો એન્ડ યોર લાઈફ વિલ બીકમ મચ મોર હેપીયર. ધેટ્સ વાય ધીસ ઇઝ ધ ફ્રેમ ઓફ હેપીનેસ. કેમ કે આની અંદર આપણે શું છે સ્વિમિંગ પુલથી લઈ, લીલી પોન્ડથી લઈ, વોટરફોલથી લઈ, જિમ્નેશિયમ, ક્લબ હાઉસ, બધી જાતની એમ્યુનિટીઝ આપી છે. ટેરેસ ગાર્ડન આપેલું છે. આમાં 100% અપાર્ટમેન્ટ છે ને પ્રીમિયમ લોકેશનના છે, ગાર્ડન ફેસિંગ. 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. તમે સમજો કે આજે કોઈ બી બિલ્ડિંગની નીચે દુકાનો આવે ને તો આખી બિલ્ડિંગની ફેસ વેલ્યુ ડાઉન થઈ જાય. કેમ કે દુકાનોમાં કોણ આવવાનું છે આપણને ખબર નથી, પણ એને કારણે શું થાય કે બિલ્ડિંગની ફેસ વેલ્યુ ડાઉન થઈ જાય. આપણે એટલે આને 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવ્યો છે. એટલે વી આર કોલિંગ ધીસ એઝ અ 100% પીસ ઓફ માઇન્ડ. ધીસ ઇઝ અ ફ્રેમ ઓફ હેપીનેસ ધેટ વિલ ગીવ યુ 100% પીસ ઓફ માઇન્ડ. એન્ડ વોટ અબાઉટ એમ્યુનિટીઝ? સો એમ્યુનિટીઝની અંદર મેં તમને કીધું એ પ્રમાણે સ્વિમિંગ પુલ છે, લીલી પોન્ડ છે, વોટરફોલ આપ્યો છે અહીંયા આગળ આપણે, જિમ્નેશિયમ છે, ક્લબ હાઉસ છે, ટોડલર પ્લે ઝોન છે, ટેરેસ ગાર્ડન છે. આ બધી એમ્યુનિટીઝ અંદર આવેલી છે. આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણે એસજી હાઈવે છે ને ખાલી 750 મીટર ઊભા છે. એટલે અહીંથી તમારે એસજી હાઈવે જવું હોય, ચડવું હોય એસજી હાઈવે પર ગાંધીનગર, એટલે તમારે 2 મિનિટ લાગે. અને પાછળથી તમારે રાજપથ ક્લબ જવું હોય તો ખાલી 20 થી 25 મિનિટ તમે રાજપથ ક્લબ પહોંચી જાઓ. આજે અમદાવાદથી તમે રાજપથ ક્લબ 25 મિનિટ ના પહોંચી શકો, આપણે ગાંધીનગરથી પહોંચી જઈએ. એરપોર્ટ જવું હોય ફક્ત 20 મિનિટ, લીલા હોટેલ જવું હોય 10 મિનિટ. સો લોકેશન એડવાન્ટેજ એટલા જોરદાર છે ને બિલ્ડિંગના કે તમે ક્યાંય બી જવું હોય તમારે 30 મિનિટમાં તો તમે સારામાં સારી જગ્યાએ પહોંચી જાઓ આ લોકેશનથી. સરગાસમાં તો કઈ કહેવા જેવું જ નથી. કઈ કહેવા જેવું ગાંધીનગરમાં જ ના કહેવાય. ફૂલ પ્લાન્ડ સિટી, ફૂલ ઇઝી એક્સેસ સિટી. એરપોર્ટ બી સમજો 20 મિનિટ, અમદાવાદમાંથી નથી પહોંચો તો 20 મિનિટમાં આપણે ગાંધીનગરથી પહોંચી જઈએ છીએ. હવે મને ડિટેલ સમજાવો પ્રોજેક્ટની કે કેટલા બ્લોક છે ને પ્રાઇસિંગ શું છે, અને તમારા ત્યાં લોકો આવે કેમ? તમને ગમ્યો ફ્લેટ તમારે લેવો છે તો એ પ્રમાણે પ્રાઇસિંગ આપો. બોલો. મારી પ્રાઇસિંગ તો મારા શું કહેવાય, અરે લઈ લેશું, ચલો તમને સમજાવી દઉં પછી વિચારીએ એના ઉપર. સો બેસિકલી આપણે એમાં 4 બ્લોક છે. 2 બ્લોક 3 BHK ના છે, A અને B, અને 2 બ્લોક 4 BHK ના છે. રાઈટ. 3 BHK માં આપણે એક ફ્લોર પર 4 ફ્લેટ છે અને 3 લિફ્ટ આપી છે, એક સર્વિસ લિફ્ટ બી આપણે આપી છે. જ્યારે 4 BHK માં તો કેવું છે પ્રાઇવેટ લિફ્ટ વાળા ફ્લેટ છે, એટલે લિફ્ટ છે ને તમારા ઘરની અંદર જ ખુલે.
એનું સેમ્પલ હાઉસ બી આપણે બનાવીએ છીએ, પણ એ ઉપર બનશે, એટલે એમાં થોડું 8 મહિના જેવું થશે, ત્યારે આપણે ફરી શૂટ કરીશું. ઘરના અંદર ઘરની અંદર જ લિફ્ટ ખુલે તમારા, એવી રીતનું પ્લાનિંગ છે. પ્રાઇવેટ લિફ્ટ કયા બ્લોકમાં જઈ રહ્યું? એસી અને ડી બ્લોકમાં છે. એ સેમ્પલ હાઉસ બનશે ને ત્યારે આપણે ફરી શૂટ કરીશું, ત્યારે ફરી આવજો તમે. અને પ્રાઇસિંગની તમને વાત કરું ને તો 3 BHK નો ફ્લેટ લગભગ 1.25 કરોડની આસપાસ અને 4 BHK નો ફ્લેટ 2.5 કરોડની આસપાસનો છે. અને પ્રોફાઇલિંગની તમને વાત કરું તો તમે સમજો કે જે લોકો આજે 1.25 કરોડ 2.5 કરોડનો ફ્લેટ લેશે એ લોકોની પ્રોફાઇલિંગ કેવી હશે, એકદમ ટોપ નોચ પ્રોફાઇલ હશે. અને એ લોકોને સમજો કે સેલેરીઝ બી તમે સમજો કે મહિને 1 લાખ 1.5 લાખ 2 લાખ રૂપિયા સેલેરી હશે. ટૂંકમાં એકદમ સરસ પ્રોફાઇલ હશે, બિઝનેસ પ્રોફાઇલ હશે. અને પણ આપણે કોસ્મો કલ્ચર છે, પણ એકદમ બિઝનેસ પ્રોફાઇલ અને કમ્યુનિટી બહુ સરસ આપણે બનાવીએ છીએ. પ્લસ આને આપણે મેન્ટેન કરવા માટે બી આપણે અલગથી એજન્સી હોય છે, એટલે સ્કીમ રેડી થયા પછી આ બધું મેન્ટેન બી થશે. મારા ફાધર છે ને પોતે જ મેન્ટેનન્સમાં ઇન્વોલ્વ હોય છે, એટલે ક્યાંય કશું જાય નહીં. તમે આપણા પાસ્ટ પ્રોજેક્ટ બી જુઓ, વિનાયક લાઇફસ્ટાઇલ છે કે આ છે તે છે, એ બી કેવા છે કે આજે ભલે 5-6 વર્ષ થઈ ગયા છે પણ એટલામ તમને સુપર પ્રીમિયમ દેખાય. તમને એમ લાગે કે આ સ્કીમ એક જ વર્ષ થયું છે. સેમ્પલ હાઉસ જોઈ લીધી, એમ્યુનિટીઝ જોઈ લીધું, લોકેશન જોઈ લીધું, કયા એરિયામાં છે, ગાંધીનગર, સુપર પ્રીમિયમ, ભાવ પણ તમને કહી દીધો. તો શું કરવું બને છે અહીંયા? બસ જો તમારે હજુ વધુ માહિતી જોઈતી હોય, તમારે સેમ્પલ હાઉસ પર્સનલી વિઝિટ કરવું હોય તો ચોક્કસથી પધારો. ધ અવાંત એ ગાંધીનગર ઉપર, ખાલી ગૂગલ મેપ પર નાખો ધ અવાંત એટલે તમને લોકેશન મળી જશે. બાકી તમે મારી વેબસાઇટ અથવા તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો વધુ માહિતી માટે. અરે હા, અને હા, આવા વિડીયો વધુ જોવા માટે તમે પ્રોપર્ટી પાંડાની યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બધી જગ્યાએ એમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હવે આપણે પાર્ટી ક્યારે કરીએ છીએ? બસ તમે કહો ત્યારે, શ્રાવણ પતવા દો.